Question number 67. A charge Q is distributed over two concentric hollow spheres of radius r and capital R such that the surface densities are equal. The potential at the common center is. તો આપણે કોમન સેન્ટર પરનું પોટેન્શિયલ શોધવાનું છે. કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે એ સ્મોલ આર ત્રિજ્યા અને કેપિટલ આર ત્રિજ્યા એ બંને ઉપર ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. તો આપણે ધારી લઈએ, ધારો કે જે મોટી ત્રિજ્યા છે કેપિટલ આર એના ઉપર સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે, તો બાકીનો ક્યુ માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર છે એ નાની ત્રિજ્યા ઉપર હશે, આર ઉપર, સ્મોલ આર ઉપર. હવે બંનેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સરખી થાય એ રીતે આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર બે ઉપર ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. એટલે બંનેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સરખી થશે, સિગ્મા 1 બરાબર સિગ્મા 2. હવે સિગ્મા 1 એ આપણને કેવી રીતે મળશે? તો કે વિદ્યુતભાર છે ક્યુ અને એના છેદમાં એની સપાટીનું ક્ષેત્રફળ 4πr². બીજા માટે આ ક્યુ માઇનસ ક્યુ અને એની સપાટીનું ક્ષેત્રફળ 4π સ્મોલ r². હવે આ કેપિટલ ક્યુ બાય ક્યુ છે એને હું નીચે લઈ જાઉં અને આને ઉપર લઈ જાઉં, બે બાજુએથી 4π હું કેન્સલ કરું તો સ્મોલ ક્યુ અપોન ક્યુ માઇનસ ક્યુ બરાબર કેપિટલ r² અપોન સ્મોલ r² થશે. અંશમાં હું યોગ પ્રમાણ લઉં તો અંશનું પદ છેદનું પદ વત્તા કરવાનું અંશમાં. અહીંયા બી છેદનું પદ આપણે ઉપર લઈ જઈએ એટલે r² પ્લસ r² ને છેદમાં r². તો અહીંયા માઇનસ ક્યુ ને પ્લસ ક્યુ કેન્સલ થશે એટલે ક્યુના છેદમાં ક્યુ માઇનસ ક્યુ બરાબર r² પ્લસ r²ના છેદમાં સ્મોલ r². હવે મારે આ વિદ્યુતભાર છે એટલે એને સૂત્રનો કરતા કરું તો આ અંશમાં જશે એટલે ક્યુ ઇન્ટુ સ્મોલ r² અને આ છેદમાં આવશે તો ક્યુ માઇનસ ક્યુ બરાબર ક્યુ r² અપોન r² પ્લસ r². હવે આ સમીકરણ એક વિદ્યુતભાર મળ્યો. બીજો વિદ્યુતભાર સ્મોલ ક્યુ છે તો સ્મોલ ક્યુને હું સૂત્રનો કરતા કરું એટલે સ્મોલ ક્યુ બીજી બાજુએ જશે અને આ પદ છે તે આ બાજુએ આવશે. તો સ્મોલ ક્યુ એટલે ક્યુ માઇનસ ક્યુ r² અપોન r² પ્લસ r². આમાંથી હું ક્યુ કોમન કાઢી લઉં અને લસા લઈ લઉં તો આ સ્મોલ r² કેન્સલ થાય એટલે સ્મોલ ક્યુ બરાબર ક્યુ r²ના છેદમાં r² વત્તા સ્મોલ r². એટલે બે વિદ્યુતભાર મેં શોધી લીધા. શું કર્યું? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સરખી છે એવું રકમમાં આપેલું છે એ બેને કમ્પેર કરી અને બંને વિદ્યુતભાર મેં શોધી લીધા. હવે આપણને પૂછેલું છે ધ પોટેન્શિયલ એટ ધ કોમન સેન્ટર ઇઝ. તો કોમન સેન્ટર પરનું સ્થિતિમાન આપણને પૂછેલું છે. તો બહારની સપાટીના કારણે કેન્દ્ર પાસે સ્થિતિમાન અને અંદરની સપાટીના કારણે કેન્દ્ર પાસે સ્થિતિમાન એટલે V બરાબર V1 પ્લસ V2 થશે. જ્યાં V1 છે એ બહારનું પૃષ્ઠ છે એના કારણે કેન્દ્ર પાસે સ્થિતિમાન. તો બહારનું જે કવચ છે કવચની અંદરના વિસ્તારમાં સ્થિતિમાન એ કવચની સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય એટલે કે KQ/R જેટલું હોય. તો બહારની કવચની ત્રિજ્યા કેપિટલ R છે, બહારની કવચ પરનો વિદ્યુતભાર સ્મોલ ક્યુ છે, તો કેન્દ્ર પર સ્થિતિમાન KQ અપોન કેપિટલ R. અંદરની બાજુએ ક્યુ માઇનસ ક્યુ અપોન સ્મોલ r થશે. હવે સ્મોલ ક્યુ અને ક્યુ માઇનસ ક્યુની કિંમત આપણે એમાં મૂકી દઈએ તો સ્મોલ ક્યુની કિંમત ક્યુ r² અપોન r² પ્લસ r² અને V2 એટલે કે ક્યુ માઇનસ ક્યુની કિંમત ક્યુ r² સમીકરણ 1 પરથી અપોન કેપિટલ r² પ્લસ સ્મોલ r². બંનેમાંથી KQ અપોન r² પ્લસ સ્મોલ r² કોમન કાઢી લઈએ તો અહીંયા બ્રેકેટમાં r²/r વધશે અને વત્તા સ્મોલ r² સ્મોલ r વધશે. એ ઉપર નીચે કેન્સલ થાય એટલે અંશમાં r વત્તા સ્મોલ r આવે. હવે કેની કિંમત 1/4πε0 મૂકી દઈએ તો આપણને આન્સર મળશે ક્યુ બ્રેકેટમાં r પ્લસ સ્મોલ r છેદમાં 4πε0 r² પ્લસ r². એટલે આપણો આન્સર આવશે ડી. Question number 68. Electric potential at an equatorial point of a small dipole with the dipole moment P is. તો આ ઓલરેડી આપણે સૂત્રને સેક્શનમાં જોઈ ગયેલા છીએ કે આપણે આવી રીતે આપેલું હોય, અહીંયા તમારી પાસે ડાયપોલ હોય પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ.
એની ડાયપોલ મોમેન્ટ પી હોય અને એ ડાયપોલના કેન્દ્રથી આર અંતરે કોઈ એક બિંદુ આવેલું હોય પી, આ ખૂણો થીટા હોય, આ અંતર આર હોય, તો પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વી બરાબર કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર, એટલે કે પી કોસ થીટા અપોન 4πε0 આર સ્ક્વેર સૂત્ર થાય. હવે ઇક્વેટોરિયલ પોઈન્ટ પાસે એટલે આપણને ઇક્વેટોરિયલ પોઈન્ટમાં આવું થશે, અહીંનું બિંદુ આવે તો આ થીટાની કિંમત છે એ 90 અંશની આવે. થીટાની કિંમત 90 અંશની આવે એટલે વી બરાબર પી કોસ 90 અપોન 4πε0 આર સ્ક્વેર થાય. કોસ 90 એટલે 0 થાય એટલે આપણો આન્સર 0 આવે. અને આપણે બીજી રીતે સમજવું હોય તો આમ પણ સમજી શકાય કે અહીંયા ડાયપોલ છે, આ ડાયપોલ ઉપર આ પ્લસ ક્યુ વિદ્યુતભાર ને માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, તો અહીંયા આ પ્લસ ક્યુ વિદ્યુતભારને કારણે સ્થિતિમાન પ્લસ કે ક્યુ બાય આર આવશે, જ્યાં આર એ આ ડિસ્ટન્સ છે, તો એટલું જ ડિસ્ટન્સ આ બાજુ હશે આર, તો આના કારણે માઇનસ કે ક્યુ બાય આર આવે એટલે કુલ સ્થિતિમાન 0 થાય. તો આ રીતે પણ આપણે ગણી શકીએ. Question number 69. Two equal charges Q of opposite sign separated by a distance 2a constitute an electric dipole of dipole moment P. If P is a point at a distance r from the center of the dipole and the line joining the center to this point makes an angle Q with the axis of the dipole, then the potential at the point P is given by. હવે અહીંયા આજે આપણને જે ડિસ્ક્રિપ્શન આપેલું છે ને એ આગળનું સૂત્ર જ છે એકચ્યુઅલી, કે ભાઈ તમને અહીંયા એક ડાયપોલ ખૂબ નાની આપેલી હોય અને ડાયપોલના કેન્દ્રથી ખૂબ મોટા અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો એનું ડાયરેક્ટ જ સૂત્ર છે V ઇઝ ઇક્વલ ટુ કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. એમાં કેની કિંમત મૂકી દઈએ તો પી કોસ થીટા અપોન 4πε0 આર સ્ક્વેર, એટલે આપણો આન્સર આવશે એ. તમને 64 identical drops of mercury are charged simultaneously to the same potential of 10 volt. Assuming the drops of the spherical, if all the charged drops are made to combine to form one large drop, then its potential will be, એટલે અહીંયા n આપેલું છે 64, બરાબર. દરેક ડ્રોપ છે એના પરનો સ્થિતિમાન, નાના ડ્રોપ પરનું સ્થિતિમાન છે એ 10 વોલ્ટ છે. ધારો કે નાના ડ્રોપ પરનો વિદ્યુતભાર સ્મોલ ક્યુ છે અને નાના ડ્રોપની ત્રિજ્યા સ્મોલ આર છે આ નાના ડ્રોપ માટે, તો સ્મોલ વી બરાબર શું થશે કે ક્યુ બાય આર, એના બરાબર 10 વોલ્ટ. સમીકરણ 1. હવે મોટો ડ્રોપ જે બને છે મોટા ટીપા માટે વિદ્યુતભાર ક્યુ છે અને એની ત્રિજ્યા આર છે, તો મોટું ટીપું જ્યારે બનશે ત્યારે એ એન નાના ટીપા ભેગા મળીને બને છે એટલે કેપિટલ ક્યુ બરાબર એન ક્યુ થશે. આ સમીકરણ 2 લઈએ. બીજું, મોટા ટીપાનું કદ બરાબર એન ગુણાકારમાં નાના ટીપાનું કદ, તો મોટા ટીપાનું કદ થશે 4/3 પાઈ આર ક્યુબ, ત્યારે એન ગુણાકારમાં નાના ટીપાનું કદ થશે 4/3 પાઈ સ્મોલ આરનો ઘન. એના પરથી આર ક્યુબ એટલે એન સ્મોલ આર ક્યુબ, તો એના પરથી આર બરાબર n⁻⁴ સ્મોલ આર. હવે મોટા ટીપાની સપાટી પર સ્થિતિમાન,
વી બરાબર કે કેપિટલ ક્યુ બાય કેપિટલ આર, પણ કેપિટલ ક્યુની કિંમત સ્મોલ એન ઇન્ટુ ક્યુ, આરની કિંમત n⁻⁴ સ્મોલ આર, એટલે n⁻⁴ માઇનસ 1/3 એટલે n⁻²/3 કે ક્યુ બાય સ્મોલ આર, પણ કે ક્યુ બાય સ્મોલ આર એટલે વી, એટલે આ n⁻²/3 વી. તો એક તો આપણને આ વી બરાબર n⁻²/3 વી એને આપણે સૂત્ર તરીકે યાદ રાખવું હોય તો પણ યાદ રાખી શકાય. તો હવે આ એનની કિંમત 64 મૂકી દઈએ તો 64 ઉપર 2/3 ઘાત અને વીની કિંમત 10 વોલ્ટ મૂકીએ તો 64નું ઘનમૂળ 4, 4નો વર્ગ 16 અને આ 10 એટલે 160 વોલ્ટ એ આપણો આન્સર થશે ડી. Question number 71. A cube of side B has a charge capital Q at each of its vertices. The potential due to this charge array at the center of the cube is. તો અહીંયા આપણને એક સમઘન આપેલો છે. હવે સમઘનના દરેક શિરોબિંદુ ઉપર સ્મોલ ક્યુ ચાર્જ છે. તો એના કેન્દ્ર પર આ દરેકના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે, એટલે કુલ વિદ્યુત સ્થિતિમાન છે આપણે એને કેન્દ્ર પર શોધવાનું છે. તો સમજો એનું કેન્દ્ર છે એ પહેલાં તો આપણને જો દરેક બાજુની લંબાઈ આપેલી છે બી, બરાબર. તો અહીંથી હું આને જોઈન્ટ કરું સામેની બાજુએ, આને આ શિરોબિંદુને, તો એની લંબાઈ કેટલી થાય તો એ આપણને ખબર છે કે ભાઈ સમઘનનો વિકર્ણ હોય 3 ડાયમેન્શનમાં તો એ વિકર્ણની લંબાઈ √3, અહીંયા બી છે તો બી થશે, √3b થશે. તો હવે કેન્દ્ર સુધીનું અંતર છે એ એનું અડધું અંતર થાય એટલે આ ડિસ્ટન્સ થાય √3b/2. એટલે સ્થિતિમાન વી બરાબર 8 ગુણાકારમાં કે ક્યુ બાય સ્મોલ આર થાય, જ્યાં આર એટલે √3b/2, તો 8 કે એટલે 1/4πε0 ક્યુ અને આ √3b/2. આ છેદનો છેદ અંશમાં જશે એટલે 2 છે ઉપર જાય તો 8 × 16, 16ના છેદમાં 4 એટલે 4 આવે, તો આ 4q છેદમાં √3πε0b, એટલે 4q/√3πε0b, એટલે આપણો આન્સર બી છે. Question number 73. A charge configuration is shown in the figure. What is the potential at a point P at a distance r on the axis as shown, assuming r is very greater than a? તો અહીંયા તમને ક્વેશ્ચનમાં જે વચ્ચેનો વિદ્યુતભાર છે +q, ત્યાંથી r અંતરે p બિંદુ આવેલું છે, તો p બિંદુ પાસેનું સ્થિતિમાન શોધવાનું છે. હવે p બિંદુ પાસેનું સ્થિતિમાન શોધવું હોય તો આપણે ત્રણેયના કારણે મળતા સ્થિતિમાનનો સરવાળો કરવો પડે, એટલે v = v1 + v2 + v3 થશે. હવે v1 આપણે લઈએ તો અહીંયા આકૃતિમાં જ બતાવી દઉં, 1, આ 2 અને આ 3, આવી રીતે આપણે 3 બિંદુઓ લઈએ. તો v1 એટલે કે q/r - a આવશે, કારણ કે આ ટોટલ ડિસ્ટન્સ છે એ r છે, એમાંથી આ a જેટલું ડિસ્ટન્સ બાદ કરીએ તો અહીંથી આ ડિસ્ટન્સ છે એ r - a થાય, આટલું. અને
બીજો જે નંબર છે એમાં કે ક્યુ અપોન આર આવશે અને ત્રીજો જે નંબર છે એમાં કે માઇનસ ક્યુ અપોન અહીંથી આ ડિસ્ટન્સ થશે એ આર પ્લસ એ થશે, એટલે આ આર પ્લસ એ આવશે. તો આ બધામાંથી આપણે કે ક્યુ કોમન કાઢી લઈએ અને એને જરા ગોઠવીને લખીએ તો આ 1/r વત્તા 1/r માઇનસ એ માઇનસ 1/r પ્લસ એ. તો આપણે એનો લસા લઈએ તો કે ક્યુ 1/r પ્લસ અહીંયા આર પ્લસ એ માઇનસ આર પ્લસ એ અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, એટલે આ બે કેન્સલ થાય. પહેલાં મેં આ બે જ સ્ટેપનું સાદુરૂપ આપ્યું છે, એટલે કે ક્યુ બ્રેકેટમાં 1/r વત્તા 2a અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. આર ઇઝ વેરી વેરી ગ્રેટર દેન એ હોવાથી કે ક્યુ 1/r પ્લસ 2a અપોન આર સ્ક્વેર. તો આપણો એવો જ આન્સર છે એ. ટુ એ અપોન આર એ આન્સર આપેલો છે એ રકમમાં ક્યુ અપોન 4πε0 2a અપોન આર સ્ક્વેર પ્લસ 1/r. તો આન્સર આવશે એ. A solid sphere of radius r is charged uniformly. At what distance from its surface its electrostatic potential is half the potential at its center? તો તમને અહીંયા કંઈક આવું આપેલું છે કે એક આપણો સોલિડ સ્ફિયર છે, એ સોલિડ સ્ફિયર આર ત્રિજ્યાનો છે. તો આર ત્રિજ્યાના સોલિડ સ્ફિયરના કેન્દ્ર પર અહીંયા પર જેટલું સ્થિતિમાન હોય, આ સ્થિતિમાનને આપણે વીસી કહીએ. તો એના કેન્દ્રથી કેટલા અંતરે એનું સ્થિતિમાન, એ કેન્દ્ર પરના સ્થિતિમાન કરતાં અડધું થાય, એટલે કે વી ઇઝ ઇક્વલ ટુ VC/2 થાય. તો અહીંયા વીની કિંમત આવશે કે ક્યુ બાય સ્મોલ આર. વીસી પહેલાં તો 1/2 લઈ લઈએ. 1/2 વીસીની કિંમત છે 3/2 કે ક્યુ બાય કેપિટલ આર. વી કેન્દ્ર આપણે આગળ ઓલરેડી ભણી ગયેલા છીએ કે વી કેન્દ્ર એટલે 3/2 કે ક્યુ બાય આર થાય, અથવા તો 3/2 વી સરફેસ થાય. વીસી ઇઝ ઇક્વલ ટુ 3/2 વી સરફેસ. આવું સૂત્ર આપણે ઓલરેડી ભણેલા છીએ. અને વી સરફેસ એટલે કે ક્યુ બાય આર. તો આના પરથી સ્મોલ આર એટલે શું થશે? આ કે ક્યુ કેન્સલ થાય, એટલે 4r/3. હવે તમને આપેલું છે સપાટીથી ડિસ્ટન્સ ડી પૂછેલું છે, તો સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ ડી, એટલે ડી ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ આર, એટલે આરની કિંમત 4r/3. તો 4r/3 માઇનસ આર એટલે 4r માઇનસ 3r એટલે r/3. તો આપણો આન્સર આવશે સી, r/3.